Good morning, all of you. I hope you all are well. So, here we'll do our read 11 of supplementary, and that is Dove. આ એક પોએમ છે, બહુ નાની એવી પોએમ છે, તો આપણે એ સ્ટાર્ટ કરશું. Dove. I have a dove and the sweet dove died. મારી પાસે ડવ છે હતો અને એ સ્વીટ ડવ મરી ગયો. એન્ડ આઈ હેવ થોટ ઇટ died of grieving. ગ્રીવિંગ એટલે દુઃખથી. જો અહીંયા એનો મિનિંગ આપેલો છે. ગ્રીવિંગ એટલે દુઃખથી, સેડનેસ. તો મને એવો લાગ્યો કે એ દુઃખથી મરી ગયો છે. ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર? ઇટ વોઝ ટાયર્ડ. કેવા એવા દુઃખથી મીન્સ એ મરી ગયો. વોટ ઇઝ સિલ્કન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ્સ વીવિંગ. કેવા નાજુક એવા હાથ પગ એના હતા. સ્વીટ લિટલ રેડ ફીટ. નાના નાના રેડ કલરના પગ. વાય ડીડ યુ ડાય? શું કામ મરી ગયો તું? વાય ડીડ યુ લીવ મી? કેમ મને મૂકી દીધો? સ્વીટ ડવ, વાય? યુ લીવ્ડ અલોન ઓન ધ ફોરેસ્ટ ટ્રી. તું એકલો રહ્યો ફોરેસ્ટ ટ્રીમાં. વાય પ્રિટી થિંગ? કુડ યુ નોટ લીવ વિથ મી? તું મારી સાથે ના રહી શકે? આઈ કિસ્ડ યુ ઓફ્ટ. ઓફ્ટ એટલે ઓફન. એન્ડ ગેવ યુ વ્હાઇટ પીસ. મેં તને વ્હાઇટ વટાણા બી આપ્યા. મેં તને કિસ બી કરી ક્યારેક ક્યારેક. વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ? તું કેમ સ્વીટલી એઝ ગ્રીન ટ્રીઝ ઉપર ન રહી શક્યો? રિટન બાય જ્હોન કિટ્સ. બહુ એક નાની એવી કવિતા છે કે જે ડવ વિશે કહેવામાં આવી છે. જે ડવ એને મળતો એ બેબી છે, ગર્લ છે કે બોય છે, આઈ ડોન્ટ નો. ઇવન નો બડી નોઝ. પોએટ અપાર્ટ ફ્રોમ પોએટે એક બેબીની વાત કરી છે કે જે ડવને મળે છે એ ડવ મૃત્યુ પામી જાય છે કોઈ કારણોસર. તો એની વાત કરવામાં આવી છે. સી અહીંયા ફોટો આપેલો છે. યુ કેન કલર ઇટ ઇફ યુ વોન્ટ. ઓકે, સો here it will conclude it and we'll go on the next, and that is read 2 Penguin my friend. Penguin my friend એ એક નાનો એવો ચેપ્ટર છે અબાઉટ પેંગ્વિન. સો here we'll begin it. Today is 20th January. આજે 20th જાન્યુઆરી છે. પેંગ્વિન અવેરનેસ ડે. પેંગ્વિન અવેરનેસનો દિવસ. The students of the different classes are going to present their project about the penguin in different ways. જે બધા સ્ટુડન્ટ્સ છે એ બધા પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરવાના છે પેંગ્વિન વિશે. ધ રેન્જ ઓફ ફોરેસ્ટ ઓફિસર ઇઝ ધ ચીફ ગેસ્ટ. ફોરેસ્ટ ઓફિસર જે છે એ અહીંના ચીફ ગેસ્ટ છે. એન્કર સેડ, ત્યાં જે એન્કરિંગ કરતો હતો એ બોલ્યો, ફ્રેન્ડ્સ, વી ઓલ આર ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ ઇન યુનિવર્સ. આપણે બધા બહુ ઇન્ટરેસ્ટેડ છીએ આપણા યુનિવર્સને લઈને. સમ ઓફ અસ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધ લાઈફ ઓન અધર પ્લાનેટ. આપણે અમુક એવા પણ હોશી છીએ કે આપણને બહુ ઇન્ટરેસ્ટેડ છીએ કે બીજા પ્લાનેટ ઉપર શું થાય છે એ જોવા માટે. બટ દેર આર સો મેની ક્રિએચર્સ on our own planet and we know little about them. આપણા પ્લાનેટ ઉપર પણ અમુક પ્રાણીઓ એવા છે કે જે લોકોને વિશે આપણને થોડું ઘણું ખબર છે. Some of our friends have worked a lot to bring some information about the penguin, one such creature. આપણા જે ફ્રેન્ડ્સ છે એ લોકોએ મહેનત કરી અને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન એવા ક્રીચર વિશે લઈ આવ્યા છે, and that is penguin. First of all, I invite Nisarg of Standard 11, who is very fond of movies about animals and birds. પહેલે હું નિસર્ગને બોલાવવા માંગીશ, જે ક્લાસ 11માં સ્ટડી કરે છે, જે એનિમલ્સ અને બર્ડ્સ રિલેટેડ જેટલી મૂવી હોય છે એનામાં એ બહુ ઇન્ટરેસ્ટ ધરાવે છે. Nisarg said,
પેંગ્વિન ઇઝ અ બર્ડ દેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ. પેંગ્વિન એવો બર્ડ છે જે ઉડતો નથી પણ એ ચાલે છે અને સ્વિમ કરે છે. They live on the snow in polar regions where there is no vegetation, એટલે કે પ્લાન્ટ ત્યાં નથી હોતા, as it can't stand freezing cold. ઠંડકમાં કોઈ પણ પ્લાન્ટ ન ઉગી શકે. Their days and nights are very long. એ લોકોના days અને night બહુ લાંબા લાંબા હોય છે. Here a day means a week or even months, and a night is a dark for our months. You may ask why they don't shift here. I suppose they shouldn't as they are safe away from us. તમને બધાને એવું લાગતું હશે કે એ કેમ અહીંયા નથી આવતા, પણ ખરી રીતે એ લોકો અહીંયા નથી આવતા એ જ સારું છે. By the way, I have seen many movies about penguins, some real videos, some animated, some documentaries. મેં પેંગ્વિન વિશે ઘણા બધા વિડીયોઝ જોયા છે. કોઈક વિડીયોઝ સાચા હોય છે, કોઈક એનિમેટેડ હોય છે, તો કોઈ ડોક્યુમેન્ટરીઝમાં હોય છે. In one of them, Penguins, a love story. Amitabh Bachchan has given his voice in the background. It is about the emperor penguin. અહીંયા પેંગ્વિનમાં અમિતાભ બચ્ચનને એક મૂવીમાં બેકગ્રાઉન્ડનો અવાજ આપ્યો છે. In the month of March, male penguins start their month-long journey in a big group. માર્ચ મંથમાં મેલ પેંગ્વિન્સ પોતાની વોક સ્ટાર્ટ કરે છે બધા ભેગા ગ્રુપમાં એક. It is the time when polar winter start. The sun starts setting for last 3 months. They have been there in the ocean for food. એ લોકો દરિયામાં રહે છે ફૂડ માટે. Now their journey starts for their, હવે એમની જર્ની સ્ટાર્ટ થશે for their female partners who are away from them. હવે એમની જર્ની ચાલુ થશે પોતાના પાર્ટનર ફિમેલ પેંગ્વિન માટે જે એનાથી બહુ દૂર છે. They walk 1012 kilometers. They walk for day and night. When tired, they slide on their stomach. For thousands of years, they have been walking at the same time of the year for their next generation. એ લોકો 1012 કિલોમીટર ચાલે છે, દિવસ રાત ચાલ્યા જ કરે છે. જ્યારે એ લોકો થાકી જાય છે ત્યારે એ લોકો પેટ ઉપર સૂઈ જાય છે, મીન્સ ઊંધા સૂઈ જાય છે, અને હજારો વર્ષ સુધી એ લોકો પોતાની નેક્સ્ટ જનરેશન માટે આવું કરતા રહે છે. The destination is the same, but the route may differ as the ice formation keep changing shapes. એ લોકો બધાની ડેસ્ટિનેશન સેમ છે પણ બધાના રૂટ કદાચ ડિફરન્ટ હોય. Despite weather growing rougher and tougher, they keep on marching slowly and steadily. એ લોકો રફર ટફર રસ્તા હોય, ગમે તે હોય, મોટા નાના થતા હોય, પણ એ લોકો ધીમે ધીમે ચાલવાનું શરૂ કરે છે. Males are less in number than females. Females fight with one another for males, but males are loyal to their partners. ફિમેલ્સ બહુ ઝઘડા કરતી હોય છે પણ મેલ્સ જે છે એ બહુ લોયલ હોય છે. ફોર ઓલમોસ્ટ 8 months they live together. 8 મહિના માટે એ લોકો સાથે રહે છે. The parent care for their only egg very much against chilling weather, temperature less than -40 Celsius. It is May and cooler than before. They keep their eggs between their feet and covered it under extended skin. એ લોકો મેમાં પોતાના જે અંડા હોય છે એ જનરલી આપતા હોય છે, બે પગની વચ્ચે એ લોકો પોતાના અંડાને છુપાવીને રાખતા હોય છે. After laying eggs, the mother have lost a lot of energy and 1/3 of their body weight. એગ આપ્યા પછી મધર જે છે એની એનર્જી બહુ જ ઓછી થઈ જાય છે અને એની બોડીનો વેઇટ પણ લૂઝ થઈ જાય છે. So they have to go to the ocean for food to survive, walking miles together. The female transfer the eggs to the males to keep. ફિમેલ્સ જે હોય છે એ પોતાના એગ્સ જે છે એ મેલને સાચવવા માટે આપી દે છે.
The process needs a lot of practice and patience. The fathers are now in a charge of hatching the eggs, protecting, caring, and warming them. They have to be in the position for a minimum of 2 months. They prove themselves worthy husband and father. એ લોકો પોતાના એગ્સની બહુ જ ચિંતા કરતા હોય છે બિકોઝ હવે પૂરી જવાબદારી ફાધર ઉપર હોય છે મેલ પેંગ્વિન ઉપર હોય છે અને બહુ સારી રીતે પોતાની ફરજ નિભાવે છે. The things that impress me the most is their cooperative way of fighting the snowstorm. When there is a storm, the temperature dips to less than minus 80 Celsius and the speed of the wind is 100 km per hour. They band together, keeping their face away from the direction of cold wind. They live very close to one and another and create body heat. They form a large circle, they move in the rhythm, and each is not. અહીંયા શું કહે છે કે જ્યારે સ્ટ્રોમ આવે છે એક વાવાઝોડું આવે છે જેનો પવનની જે ક્ષમતા જે છે એ 100 કિલોમીટર્સ પર પ્રતિ આવર હોય છે જેની તો એ લોકો પોતે એક ગ્રુપ બનાવીને એક હીટ આપતા હોય છે પોતાના બોડીની હીટ આપતા હોય છે જેના કારણે મૃત્યુ ઓછા થાય અને ઠંડી એ લોકોને પણ ઓછી લાગે. એન ઇન્ડિવિડ્યુઅલ બટ પાર્ટ ઓફ અ બિગ ઓર્ગેનિઝમ. દે મેક લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ. એ લોકો લેયર્સ બનાવી દે છે પવનના સામે. બટ હુ વિલ બી એટ ધ ફ્રન્ટ રો. પણ પહેલી રોમાં કોણ હોય છે? દે કીપ ઓન ચેન્જિંગ ધેર પોઝિશન. એ લોકો પોતાની પોઝિશન ચેન્જ કરતા હોય છે. Each one will have a chance to be in the warm center and a duty to be the border as well. બધાને ઠંડીમાં ને એકદમ ગરમીમાં પણ બંનેમાં ડ્યુટી મળે છે. They have to keep moving, protecting the eggs between their feet. એ લોકોને પોતાના એગ્સને પગ વચ્ચે દબાવીને રાખવો પડે છે as well as એ લોકોને પ્રોટેક્ટ પણ કરવો પડે છે. So next we'll do in our next lecture. Till the next time, goodbye all of you.